यत्पादाम्बुजरेणव। भाई जय श्री कृष्ण, सर्वे वैष्णव ने जय श्री कृष्ण। शनिवारे આપણે ચતુર્ભિશ્ચય ત્રિભિશ તથા ષડભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ એનું ચિંતન કરી રહ્યા છીએ. તો એમાં આપણે શનિવારે જન્મ પ્રકરણ અને તામસ પ્રકરણ એ બે પ્રકરણ જોયા છે. છતાં પણ આપણે એક ટૂંકમાં સારાંશ લઈએ. એના પછી કોઈને કંઈ પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરીને પૂછી શકે છે આનંદથી. તો પહેલા આપણે એનું થોડું રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલા આપણે જોયું હતું જન્મ પ્રકરણ ચતુર્ભિશ્ચય, એમાં 4 અધ્યાય, બરાબર. એટલે જન્મ, વ્યૂહ, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, આ 4 વ્યૂહના એક અધ્યાય, એટલે જન્મ પ્રકરણ 4 અધ્યાયો. એના પછી ફરી ચતુર્ભિશ્ચય એટલે તામસ પ્રકરણ. તામસ પ્રકરણની અંદર આપણે ચિંતન કરેલું કે 4 પેટા પ્રકાર: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. તામસ પ્રમાણ, તામસ પ્રમેય, તામસ સાધન અને તામસ ફલ, આ 4 પેટા પ્રકારથી જે છે એ વર્ગીકૃત કરેલું છે. તો એ તામસ પ્રકરણ જે છે એ ચતુર્ભિશ્ચય બીજું બતાવવામાં આવ્યું છે. આપણે પ્રમાણ શું, પ્રમેય શું, સાધન શું, ફલ શું એ પણ સમજ્યા કે પ્રમાણ કોને કહેવાય, પ્રમેય કોને કહેવાય, સાધન કોને કહેવાય, ફલ કોને કહેવાય. બરાબર. એ આપણે બધું ચિંતન કરી ચૂક્યા છીએ, એટલે અત્યારે એટલું બધું પાછું ડિટેલમાં નથી જતો. પણ એ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ જે છે એમાં એક બીજું પણ ચિંતન થયું કે પ્રભુની પ્રમાણ લીલા. એટલે આપણે પહેલા અધ્યાયો જે જોયા હતા એ એકવાર જોઈ લઈએ, પછી એક વિશેષ ચિંતન પણ એનું કરીએ. પ્રમાણના આપણે અધ્યાય જોયા હતા. તામસ પ્રમાણ, તામસ પ્રકરણ પ્રમાણ, એના અધ્યાય જોયા હતા આપણે 5 થી 11, 5 to 11, બરાબર. જેની અંદર બાળ લીલાનું વર્ણન છે. આપણે એ જોયું હતું શ્રીમદ ગોકુળની બાળ લીલાનું વર્ણન એમાં કરેલું છે. તો 5 થી 11 અધ્યાય. એના પછી 3 અધ્યાય ક્ષેપક છે, બરાબર. 3 અધ્યાય જે છે એ પાછળથી ઉમેરા છે, 12, 13 અને 14. એને શ્રી મહાપ્રભુજી ક્ષેપક અધ્યાય માને છે, બરાબર. એ પણ આપણે ચિંતન કરેલું કે પાછળથી ઉમેરાયા છે, જેની અંદર બ્રહ્માજીને મોહ થાય છે, અઘાસુરનો પ્રભુ વધ કરે છે, અને એક પુષ્ટિ લીલા કે જે છાક લીલા, એનું વર્ણન એક ક્ષેપક અધ્યાયમાં છે, બરાબર. એના પછી પ્રમેય અધ્યાય આપણે જોયા, જે છે તામસ પ્રમેય. એની અંદર 15 થી 21 અધ્યાય જે છે એ તામસ પ્રમેયના અધ્યાય છે, જેની અંદર કાલિય દમન અને વેણુગીત એ બંને જે છે એ લીલાનું વર્ણન એની અંદર કરવામાં આવ્યું છે. એના પછી તામસ સાધન, એમાં 22 થી 28 અધ્યાય જે છે, 7 અધ્યાય 22 થી 28, એ જે છે તામસ સાધન, જેની અંદર ચીરહરણ લીલા અને ગોવર્ધન લીલા, એ બે લીલાઓ જે છે મુખ્ય, એ તામસ સાધન પ્રકરણની અંદર જે છે એ વર્ણન કરવામાં આવ્યું છે. અને છેલ્લે તામસ ફલ, એની અંદર આપણી મુખ્ય લીલા જે રાસ પંચાધ્યાયી અને યુગલ ગીત, આ જે છે એ તામસ ફલમાં વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર. આટલે સુધી આપણે છેલ્લે ચિંતન કરેલું. આમાં કોઈને હજી પણ કઈ શંકા હોય, કંઈ પણ હજી પૂછવું હોય, કંઈ પણ ન સમજ પડી હોય તો અવશ્ય પૂછી શકો છો. કોઈનો પણ એ કર્યા વગર કંઈ પણ હોય પૂછો, આપ હેન્ડ રેઝ કરીને. ચલો, તો કોઈનો હેન્ડ રેઝ નથી તો હું એવું માની લઉં છું કે બધાને સમજ પડી ગઈ, બરાબર. તો જન્મ પ્રકરણ અને હા, બોલો વર્ષાબેન.
ये आपने बताया अभी, ये क्या शनिवार के दिन 7 तारीख में बताया था क्या? इसके पहले जो अभी, हाँ, शनिवार के दिन। तो इसकी सीडी नहीं है इसमें? इसकी सीडी इसमें है? हाँ, यूट्यूब पे नहीं है? यूट्यूब पे है, यूट्यूब पे है, नहीं आप है? देख सकते जी। नहीं दिख रही है, मैंने देखा ना अभी। તો जो भी कि जे वैष्णवो शनिवार जोड़ाया नहीं, शुक्रवार और शनिवार 2 दिन से ये चिंतन चल रहा है। तो अगर कोई शुक्रवार को ज्वाइन नहीं हुआ है या शनिवार को नहीं हुआ है तो उसको यूट्यूब से वो वीडियो देखना पड़ेगा। चतुर्विषय टाइटल से ही आपको मिल जाएगा और लेटेस्ट वीडियो देखेंगे तो उसमें दोनों ही मिल जाएगा जी। तो जन्म प्रकरण और तामस प्रकरण ये આ બંને જે છે એ આપણે જોયા। હવે જુઓ, એક બીજું મને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જે હૃદયમાં પ્રકાશ થયો એ હું શેર કરી રહ્યો છું। જો પ્રમાણ પ્રમેય સાધન અને ફલ, બરાબર? તો આ લીલાઓ પ્રભુએ કેમ કરી અથવા તો આ લીલાઓ દ્વારા શું થયું? તો જો પ્રમાણથી તામસ પ્રમાણ બાળ લીલા, એનાથી પ્રભુએ વ્રજ ભક્તોમાં અથવા તો તામસ ભક્તોમાં પ્રભુએ પ્રેમ સંપાદન કર્યો। હવે જો આપણે ત્યાં નાનું છોકરું હોય, નાનું જે નવું બાળક આવ્યું હોય તો એની બાળ લીલાઓ જોઈને દરેકને પ્રેમ આવે, એની નિર્દોષતા ઉપર આપણને સહજ પ્રેમ આવે, બાળક ઉપર આપણને સહજ પ્રેમ આવે। ખ્યાલ આવ્યો ને? તો પ્રભુએ બાળ લીલાથી જે છે વ્રજ ભક્તોમાં પ્રેમ સંપાદન કર્યો। કોઈ પણ નાનું બાળક બીજાનું પણ કેમ ના હોય તો પણ આપણે એની મધુરતા, એની નિર્દોષતા જોઈને આપણે કેવા ખુશ થઈ જઈએ, કેવું આપણને વહાલ આવી જાય। નાના બાળક ઉપર પ્રેમ થવો સ્વાભાવિક છે। તો તામસ પ્રમાણ પ્રકરણથી પ્રભુએ વ્રજભક્તોમાં પ્રેમનું સંપાદન કર્યું, બરાબર? એના પછી તામસ પ્રમેય એટલે જ્યાં વેણુ ગીત જે આવ્યું, એટલે વેણુના દ્વારા પ્રભુએ વ્રજભક્તોમાં આસક્તિનું સંપાદન કર્યું, પોતાની અંદર એ પ્રેમને દ્રઢ કર્યો, એટલે એ આસક્તિનું જે છે એ સંપાદન કર્યું। એના પછી તામસ સાધન, એ તામસ સાધનની અંદર જે છે એ પ્રભુએ જે ગોવર્ધન લીલા દ્વારા અને ચીરહરણ લીલા દ્વારા વ્યસન અવસ્થાનું દાન કર્યું। કારણ કે 7 દિવસ સુધી પ્રભુને એકી ટસે નિરખ્યા તો પ્રભુમાં વ્યસન થવું તો જે છે ને એ વ્યસનના કારણે જે 7 દિવસો પણ 7 ક્ષણમાં જતા રહ્યા, ખબર જ ન પડી। તો પ્રભુને જે પ્રભુ વેણુને એક હસ્તે તો જે ગોવર્ધન ધારણ કર્યો, 2 હસ્તે વેણુ જે પ્રભુ વગાડી રહ્યા છે એ વેણુનાદમાં એવા તલ્લીન થઈ ગયા, એવી વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ કે 7 દિવસ પણ 7 ક્ષણમાં જતા રહ્યા। તો અહીંયા જે છે એ તામસ સાધન દ્વારા જે છે વ્રજ ભક્તોમાં વ્યસન સિદ્ધ થઈ ગયું અને છેલ્લે તામસ ફલ એટલે રાસ દ્વારા તન્મય દશા પ્રાપ્ત થઈ ગઈ। ત્યાં જે છે રાસ દ્વારા જે છે તન્મય દશા જે છે એને વ્રજ ભક્તોએ પ્રાપ્ત કરી। ખ્યાલ આવ્યો? તો આ રીતે પ્રમાણ પ્રમેય સાધન અને ફલનું જે છે તામસ અને રાજસ અને સાત્વિક ભક્તો જે પાછળ જે પ્રકરણો છે, અહીંયા તો તામસ એટલે વ્રજના ભક્તો, વ્રજ ભક્તો, તો એની અંદર પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા। એ જ રીતે જ્યારે રાજસ પ્રકરણમાં જે આપણે હવે આગળ જોઈશું તેમાં મથુરાના ભક્તોને અને આગળ સાત્વિક જે પ્રકરણ આવશે એમાં દ્વારકાના ભક્તોને આ રીતે પ્રભુએ જે છે એ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા દશાનું દાન કર્યું। એટલા પણ માટે મહાપ્રભુજી આ 4 પ્રકાર કર્યા। ખ્યાલ આવ્યો ને? એ પણ છે। તો એટલા માટે અહીંયા પ્રમાણ પ્રમેય સાધન અને ફલ। હવે જુઓ, આ જ્યારે ચિંતન ચાલતું હતું અમારા બા, આ નામનું કોઈક છે, માઇક મ્યુટ કરો। માઇક મ્યુટ કરો ભાઈ। અમારા બા, હા। તો આ રીતે જે છે એ આ જ્યારે ચિંતન ચાલતું હતું તો જોડે એક બીજું પણ ચિંતન થયું
જો બધાને અનુકૂળતા હોય તો અત્યારે કહી દઉં. આપણા માર્ગના જે ગ્રંથો છે ને એમાં પણ પ્રમાણ પ્રમેય સાધન ફલથી આપણે ગ્રંથોને ડિવાઈડ કરી શકીએ. જો લખવું હોય લખી લો. આપણા માર્ગના પ્રમાણભૂત ગ્રંથો કયા? પ્રમાણ કયા? પ્રમાણ એટલે પાયો. આપણા માર્ગનો પાયો કયો? પ્રમાણ શું? આપણે ચિંતન કરેલું, કોઈને યાદ છે કોને નહીં ખબર નહીં. આપણે 4 પ્રમાણભૂત ગ્રંથો જોયેલા. પ્રમાણ જેને મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના પ્રમાણ માન્યા છે ગ્રંથો, જે પાયો છે. તો કયો? તો વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી વ્યાસસ્ય સમાધિ ભાષા. છે કે નહીં આ 4? અરુણાબેન માઇક મ્યુટ કરો. પ્રશ્ન બોલો, જવાબ બોલો. તો 4 પ્રકારે જે છે એ 4 પ્રમાણ ગ્રંથો છે. બરાબર? તો કયા છે? વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત. બરાબર? તો આ 4 કયા થયા? આપણા માર્ગના પ્રમાણ ગ્રંથો કે જે પાયામાં છે. આ 4 ગ્રંથો પાયામાં છે. હા સ્મિતાબેન. થોડુંક ફરીથી બોલો ને, ધીમે સમજાયું નહીં. 4 ગ્રંથો. હા, આ આપણે પહેલા પણ ચિંતન કર્યું છે. પુષ્ટિ માર્ગના પ્રમાણ ગ્રંથો કયા? પ્રમાણ એટલે પાયા. તો આપણે પહેલા ચિંતન કર્યું છે કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી વ્યાસસ્ય સમાધિ ભાષા. 4 મહાપ્રભુજીએ પ્રમાણ ચતુષ્ટય 4 પ્રમાણ ગ્રંથો માન્યા છે. વેદાહ, પહેલું વેદા, 4 વેદો. એના પછી વ્યાસ સૂત્ર. આ આપણે જ્યારે કૃષ્ણદાસ મેઘનજીનો વાર્તાજી જોતા હતા ને ત્યારે આપણે આ લીધેલું છે. એના પછી ત્રીજું શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા, ઘણા લોકો ભાગવત ગીતા બોલે. ભાગવતજી જુદું છે ને ગીતાજી જુદા છે. ભગવદ્ ગીતા. અને ચોથું શ્રીમદ ભાગવત. બરાબર? આ 4 શું છે? આપણા માર્ગના પ્રમાણ ગ્રંથો મહાપ્રભુજીએ માન્યા છે. બીજા બધા માર્ગોમાં શ્રીમદ ભાગવતજી પ્રમાણ નથી, કારણ કે પુરાણ છે. પુરાણને પ્રમાણ માનવામાં આવતું નથી બીજા માર્ગોમાં. આપણે ત્યાં બીજા 17 પુરાણો પ્રમાણ નથી માન્યા. પ્રમાણ એટલે સમજો છો ને કે જેને પાયામાં રાખ્યા હોય, એ આપણે ત્યાં પ્રમાણ નથી. પણ શ્રીમદ ભાગવતજીને મહાપ્રભુજી પાયામાં રાખે છે, પ્રમાણ રૂપ ગ્રંથ માને છે. બરાબર? તો એ પ્રમાણ ગ્રંથો થયા. પ્રામાણિક ગ્રંથ, પ્રમાણ પાયામાં છે, જેના ઉપર આખી આ ઇમારત ઊભી છે. એના પછી પ્રમેયમાં જઈએ. પ્રમેય ગ્રંથ કયા? તો 16 ગ્રંથ. શ્રી મહાપ્રભુજીના જે 16 ગ્રંથ છે એ પ્રમેય. પ્રમેયથી શું થાય કે આપણને કૃપાનો અનુભવ થાય, આપણને ખબર પડે કે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ વચ્ચે શું ભેદ છે, આપણા માર્ગના સિદ્ધાંત શું છે, આપણે કઈ રીતે આપણે પુષ્ટિ માર્ગમાં આચરણ કરવાનું છે. તો એ જે છે એ પ્રમેય ગ્રંથો કહેવાય. બરાબર? તો એ કયા છે? 16 ગ્રંથો. તો 16 ગ્રંથ આપણા માર્ગના પ્રમેય ગ્રંથો છે. હવે સાધન ગ્રંથો કયા? તો 2, સાધન દીપિકા અને શિક્ષાપત્ર. શ્રી ગોપીનાથજી કૃત સાધન દીપિકા અને શ્રી હરિરાયજી કૃત શિક્ષાપત્ર એ આપણા માર્ગના સાધન છે. કે સાધન એટલે જેમાં જેમ નાવ આપણે નદી પાર કરવી હોય તો નાવમાં બેસીએ અને નાવમાં બેસીને આપણે નદી પાર કરીએ તો નાવ સાધન બની. એ રીતે આપણે પુષ્ટિ માર્ગના પ્રવાહમાં વહેવું હોય તો શિક્ષાપત્ર રૂપી સાધન જોઈએ. શિક્ષાપત્ર આપણા માર્ગનો સાધન ગ્રંથ કહેવાય, કારણ કે શિક્ષાનું વર્ણન આવ્યું ને. તો સાધન દીપિકા શ્રી ગોપીનાથજીની અને શ્રી હરિરાયજી કૃત શિક્ષાપત્ર, આ 2 ગ્રંથો સાધન ગ્રંથો થયા. અને ફલરૂપ ગ્રંથો કયા? કોણ કહેશે? કોઈ હેન્ડ રેસ કરીને કોઈને આઈડિયા આવે છે? દીપકભાઈ. સેવાફલ. સેવાફલ તો 16 ગ્રંથમાં આવી ગયો. 16 ગ્રંથનો જ ભાગ છે. ચલો નહીં, હેન્ડ રેસ નહીં. હેન્ડ રેસ કરો, નિયમ ઉલ્લંઘન કરોगे तो बाहर ही चले जाओ. હેન્ડ રેસ કરો. દીપાલીબેન. ભગવતીઓની વાર્તા 84 ને 252 વૈષ્ણવની વાર્તા. 84 અને 252 ભગવતીઓની વાર્તા એ આપણા માર્ગના ફલરૂપ ગ્રંથ. યહ વાર્તા આજ કથા કો ફલ કહતે.
તો ફલરૂપ ગ્રંથો કયા થયા? 84,252. હવે કોઈને એવું થાય, એક પ્રશ્ન એવો આવે કે 84,252 ફલ ગ્રંથો જ છે, તો ખાલી 84,200 જ કેમ ન કરવા? આપણે શું કામ સુબોધ, એટલે સુબોધની બી ફલરૂપ જ છે, આમ તો સુબોધની બી ફલ, પણ કેમ શ્રીમદ ભાગવતજી વાંચવું, કેમ શિક્ષાપત્ર વાંચવું, કેમ ષોડશ ગ્રંથ વાંચવા? તો સમજો, આપણે ઘણા એવું કહે છે ને કે જે ભાઈ 84,252 ભગવદીઓ અમે બહુ વાર વાંચ્યા, પણ આવી સમજ નહોતી પડી. કેમ? કારણ કે આપણે ડાયરેક્ટ વાંચ્યા. આપણે ના ષોડશ ગ્રંથનો આધાર લીધો, ના આપણે શિક્ષાપત્ર સમજ્યા, ના આપણે શ્રીમદ ભાગવતજીને સમજ્યા. 84,252 ભગવદીઓની અંદર મૂળમાં શું છે એ સમજવા માટે, અને હું તો તમને સાચું કહું, હું મનથી શું માનું છું, 84,252 ભગવદીઓની વાર્તા બીજું કઈ નહીં, ષોડશ ગ્રંથ ઉપરની ટીકા છે. તમારે ષોડશ ગ્રંથને સમજવા હોય ને, ષોડશ ગ્રંથને સરળતાથી, 84,252 ભગવદીની એક એક વાર્તા જો તમને લખાવતો જો, અને સામે એક એક ગ્રંથ લખાવતો જો, તમારે માપી લેવું, એ જ સાર નીકળે. તમને વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ તમે સીધો વાંચો ને, ષોડશ ગ્રંથમાં સમજમાં આવે સારી વસ્તુ છે કે વિવેક કોને કહેવાય, તમે ખાલી થિયરી વાંચો, એનું પ્રેક્ટિકલ કોણે કરીને બતાવ્યું? તો સંતદાસ ચોપડાજી આગ્રાના 84 વૈષ્ણવની વાર્તા, કે જેમને વિવેકનું પણ સ્વરૂપ બતાવ્યું, ધૈર્યનું પણ સ્વરૂપ બતાવ્યું, ને આશ્રયનું પણ બતાવ્યું. એ તો જેને વાર્તાજી ખબર હોય એને જ ખબર પડે. પણ ષોડશ ગ્રંથ થિયરી છે, એનું પ્રેક્ટિકલ શું? તો 84,252 ભગવદીઓ. એટલા માટે એને ફલરૂપ કીધા. તો તમે ડાયરેક્ટ 84,200 વાંચી લો, સમજ પડે કે એમ આપણા માર્ગમાં તો જે સાધન છે ફલરૂપ, પણ એના મૂળમાં શું છે ને એ સમજવા માટે, ને મૂળને સમજવા માટે શિક્ષાપત્ર ષોડશ ગ્રંથ થી જ જવું પડે, તો મૂળ સમજાય. એટલે પ્રમાણથી જ પ્રમેય સિદ્ધ થાય, પ્રમેયથી જ સાધન સિદ્ધ થાય, અને સાધનથી જ ફલ સિદ્ધ થાય. તમે ડાયરેક્ટ આપણે એક પગથિયું ઉપર ચડવા જઈએ તો ચડી તો જઈએ, પણ પડવાનો ડર રહે, જો ચૂકી જઈએ તો. થાય કે નહીં? એવી રીતે ઉતરીએ તો નાના હોઈએ તો નાના છોકરાઓ બે ડગલા, પેલા બે પગથિયા જોડે નીચે ઉતરે, કે બે પગથિયા જોડે ઉપર ચડે. પણ મા બાપ શું કે નહીં, આવું નહીં કરવાનું, પડી જવાય, વાગી જાય. થાય કે નહીં? કોઈ વાર તો આપણે પણ પ્રમાણ પ્રમેય જે ચૂકી જઈએ, સીધા ફલના ગ્રંથો લઈએ તો સમજ પેલું એમને ખબર પડી જાય, પણ મૂળ ખબર ન પડે. મૂળ ક્યારે સમજાય? કે જ્યારે આપણે પ્રમાણથી પ્રમેયમાં ગયા હોઈએ, ને પ્રમેયથી સાધનમાં ગયા હોઈએ, અને સાધનથી ફલમાં જઈએ. પહેલા આપણને ષોડશ ગ્રંથ જ શું છે જ ખબર નથી. જેમ હમણાં હું કોઈને નથી કરતો, પણ સેવા ફલ ષોડશ ગ્રંથનો જ ભાગ છે, આપણને એ જ ખબર ના હોય તો શું ફરક? શું આપણને અત્યારે 16 ગ્રંથના નામ જ અત્યારે ઘણાને નહીં ખબર હોય, ઘણાને નહીં ખબર હોય. કોઈ એકનું બધાની વાત કરું. હમણાં હું કહું કે 16 ગ્રંથના નામ બોલી જાઓ તો નહીં ખબર હોય. હમણાં હું પ્રશ્ન પૂછું કે આ ગ્રંથ ષોડશ ગ્રંથમાં છે કે નહીં, ઘણાને નહીં ખબર હોય. એમાં નહીં ખબર, એમાં કોઈને એવું નથી, પણ આપણા માર્ગના મૂળ ગ્રંથો જ આપણને ખબર નથી. તો જે મૂળ જે છે એને આપણે સમજતા નથી, તો પછી જે ફલની વાતો છે એ કેમ નહીં સમજાય? પછી આપણે ભાવની વાતો કરવા બેસીએ, એનાથી ઉપર કે ઈસકી એ ભાવના હે ને ઉસની પેલી ભાવના છે, એટલે એમાં જ પછી વિકૃતિ થાય. હજી ભાઈ તારે તો પછી પ્રમાણમાં ખબર નથી પડી, પ્રમેયમાં તને હજી નથી સમજ પડી, નથી તો સાધનમાં, ન તો ક્યાંથી ભાવની વાતો થઈ ગઈ. તો ભાવના દ્વાર ક્યારે ખુલે? કે જ્યારે આપણે આ ચારેય સીડીઓને પાર કરીએ. ખ્યાલ આવો ને? આ એટલા માટે મેં બધું કે જેનાથી આપણે ચૂકીએ નહીં, આપણે ક્યારે આ રીતે જઈએ ને તો પડીએ નહીં, ક્યારે પાછા આપણું પતન ન થાય, ક્યારે પણ ન થાય. આપણું ક્યારે પતન થાય? કે જ્યારે આપણે કોઈ એકાદ સ્ટેપ ચૂક્યા હોઈએ વચ્ચે, કે એક સ્ટેપ આપણે સ્કીપ કરવાનો પ્રયત્ન કરીએ તો પડવાનો ડર અવશ્ય રહે. ખ્યાલ આવ્યો? તો હવે ફરી પાછા આવી જઈએ કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આપણા માર્ગના ગ્રંથો. આમાં કોઈને કઈ પ્રશ્ન, શંકા કઈ બી? ચલો, તો અહીંયા આપણે આજે જન્મ પ્રકરણ અને તામસ પ્રકરણ એ અહીંયા આપણે વિરામ કરીએ છીએ. હવે આપણે રાજસ પ્રકરણમાં પ્રવેશ કરીએ છીએ. બરાબર? બધાને એવું હું માની લઉં છું કે તામસ પ્રકરણ સુધી બધાને સમજ પડી ગઈ. હવે પછી કોઈ પ્રશ્ન લઈને ના આવતા તામસ પ્રકરણ, હજી હોય તો પૂછી લેજો. પણ હવે જન્મ પ્રકરણ અને તામસ પ્રકરણ એવું માનું છું કે બધાને સમજ પડી ગઈ. બરાબર? પ્રમાણ, પ્રમેય, સાધન પણ. હવે આપણે ત્રીજું ચતુર્ભિષ્ટયમાં પ્રવેશ કરીએ છીએ, એ છે રાજસ પ્રકરણ. શું છે? રાજસ પ્રકરણ.
રાજસ પ્રકરણની અંદર પણ 4 પેટા પ્રકાર બતાયા, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. તામસની જેમ જ મહાપ્રભુજીએ 4 પ્રકાર બતાયા, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. તો હવે એમાં આપણે અધ્યાયોનું ચિંતન કરીએ કે કયા કયા 7 અધ્યાય. હવે 7ની પણ સંખ્યા આપણે ચિંતન કરી હતી કે બધામાં મહાપ્રભુજી 7 અધ્યાય જ કેમ લઈ રહ્યા છે? કારણ કે 1 ધર્મી અને 6 ધર્મ એટલે ગુણ એને મહાપ્રભુજી બધામાં બતાવી રહ્યા છે, પ્રમાણ, પ્રમેય, સાધન, ફલથી. તો એટલા માટે દરેક પ્રકરણના 7 અધ્યાયો છે. તો તામસના પણ 7 7 7 7 એટલે 28 અધ્યાય થયા, બરાબર. અને 3 ક્ષેપક કરો એટલે 28 ને 3 31 અને 4 જન્મના એટલે 35. એટલે 35 અધ્યાયો સુધીની સફર આપણે વિરામ કરી. હવે રાજસ પ્રકરણ કયા અધ્યાયથી શરૂ થશે? 36મા અધ્યાયથી, 36મા અધ્યાયથી રાજસ પ્રકરણ 10મ સ્કંધમાં પ્રારંભ થશે સુબોધનીજીની અંદર. આપણે જે સંકલ્પ કર્યો છે મેં સુબોધનીજીનું ચિંતન કરવાનું, એ તામસ પ્રકરણ સુધી કરેલું છે કે રાસ પંચાધ્યાય યુગલ ગીત સુધી. રાજસ પ્રકરણમાં પછી તો મહાપ્રભુની પણ મારી કોઈ એવી ઈચ્છા નથી તેમાં જવાની, કારણ કે આપણે ત્યાં તો તામસ પ્રકરણ ફલરૂપ છે, એટલે ત્યાં સુધીનું જેટલું ચિંતન પ્રભુ કરાવે. આપણી મૂળ લીલા જે છે પુષ્ટિ લીલા એ તામસ પ્રકરણની છે, આપણા આખા વર્ષની જે લીલાનું આપણે ચિંતન કરેલું. હવે રાજસ પ્રકરણમાં 36મા અધ્યાયથી પ્રારંભ થાય છે, 36 થી 42, 36 થી લઈને 42 અધ્યાય સુધી. એની અંદર પ્રભુનું મથુરાગમન છે. શું છે? મથુરાગમન. કે પ્રભુ જે કંસ જે છે વ્રજમાં અક્રૂરજીને મોકલે છે અને અક્રૂરજી વ્રજમાં આવે છે અને જે પ્રભુ મથુરામાં પ્રવેશ કરે છે, બરાબર. આ બધું જે મથુરામાં જે પ્રવેશ છે, વ્રજથી મથુરામાં ગમન અને મથુરાની અંદર પ્રવેશ, આ જે છે એ આ પ્રમાણની અંદર વર્ણન કર્યું છે. શેમાં? રાજસ પ્રમાણ. રાજસ પ્રકરણના પ્રમાણના જે 7 અધ્યાય છે 36 થી 42, એની અંદર પ્રભુનું મથુરા ગમનની લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે રાજસ પ્રમેય, રાજસ પ્રકરણનું પ્રમેય, એમાં કયા અધ્યાયો છે? 43 થી 49, 43 થી 49, 43 થી 49, 7 થઈ ગયા ને. 43 થી 49 એ કયા થયા? રાજસ પ્રમેય. રાજસ પ્રમેય એની અંદર કંસવધ, ભગવાન કંસને જે મારે છે, એના પછી મથુરાની લીલા, પ્રભુ જે મથુરામાં કુબ્જા આદિનો જે ઉદ્ધાર કરે છે, અને ભ્રમર ગીત. આ ભ્રમર ગીત પણ આપણે ત્યાં જે છે 4 મુખ્ય ગીતોમાંનું એક ભ્રમર ગીત, એમાં પૂર્ણ વિપ્રયોગનું વર્ણન છે, એટલે એ લઈશું, એ છેલ્લે જોઈશું જે રીતે. પણ ભ્રમર ગીત તો બહુ અઘરું છે. એ ભ્રમર ગીત જે છે એ આ શેનો પાઠ છે? શેનું? રાજસ પ્રમેય. ખ્યાલ આવ્યો? રાજસ પ્રમેય, રાજસ પ્રકરણનો પ્રમેય અધ્યાય, એની અંદર આ બધી લીલાઓ છે. કઈ લીલાઓ? તો કંસનો વધ, કંસનો ઉદ્ધાર કરે છે, મથુરાની લીલા અને ભ્રમર ગીત. આ શેનો ભાગ છે? તો રાજસ પ્રકરણના પ્રમેયનો, રાજસ પ્રમેય પ્રકરણનો. સમજ પડી? હવે રાજસ સાધન, રાજસ પ્રકરણનું સાધન, એની અંદર કયા અધ્યાયો છે? 50 થી 56, 50 થી 56, અધ્યાય 50 થી 56, એની અંદર રાજસ પ્રકરણના સાધન, રાજસ સાધન પ્રકરણ છે, એની અંદર 50 થી 56. એની અંદર અહીંયાથી હવે દ્વારકા લીલાનો પ્રારંભ થાય છે. પ્રભુ જે છે દ્વારકા લીલાનો પ્રારંભ કરે છે અને રૂક્ષ્મણીજીનું હરણ થાય છે, અને પ્રભુ જે છે રૂક્ષ્મણીજી, જામવંતીજી અને સત્યભામાજી સાથે જે વિવાહ કરે છે, એનું વર્ણન આ જે છે રાજસ સાધન પ્રકરણમાં વર્ણન કરવામાં આવ્યું છે. લખ્યું? અને છેલ્લે રાજસ ફલ, રાજસ ફલ એની અંદર 57 થી લઈને 63 અધ્યાય, 57 થી લઈને 63 અધ્યાય, એ જે છે રાજસ
પ્રકરણનું ફલ, તો રાજસ ફલ પ્રકરણ છે એની અંદર જે છે પ્રભુની દ્વારકા લીલાનું વર્ણન છે. એની અંદર શું છે? પ્રભુની દ્વારકા લીલાનું વર્ણન છે. તો આ રીતે રાજસ પ્રકરણનું ચિંતન કર્યું. ચતુર્ભિશ્ચય, ત્રીજું ચતુર્ભિશ્ચય, કે જેની અંદર રાજસ પ્રકરણ આવ્યું. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, દરેકના 7 અધ્યાય. ફરી રિપીટ કરું છું સંક્ષેપમાં, પછી પ્રશ્નો લઈએ. તો દરેકના 7 અધ્યાય. તો આપણે 36મા અધ્યાયથી પ્રારંભ થાય, 36 થી 42 એ રાજસ પ્રમાણ, 43 થી 49 રાજસ પ્રમેય, 50 થી 56 રાજસ સાધન, અને 57 થી 63 એ રાજસ ફલ. બરાબર? તો 63 અધ્યાય સુધી જે છે, 36મા અધ્યાયથી 63, જો સંખ્યા જ ઉલટી કરવાની છે, 36 અને 63. બરાબર? તો સંખ્યા ઉલટી કરો, 36 થી લઈને 63 સુધી કયો ભાગ આવે? રાજસ પ્રકરણ. એની અંદર પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ 7 અધ્યાયો દરેકના ચારેયના થયા. તો આને શ્રી મહાપ્રભુજી સુબોધનીજીની અંદર રાજસ પ્રકરણ કહે છે. ચલો, આમાં કોઈને કઈ પૂછવું હોય, કઈ ના સમજ પડી હોય તો પૂછી. હા, ભારતીબેન. જય ભાઈ, સાધનમાં દ્વારકા લીલા, રૂકમિણી હરણ ને વરીશું. શું? જામવંતીજી અને સત્યભામાજી સાથે વિવાહ. રૂક્ષ્મણીજી સાથે, જામવંતીજી સાથે ને સત્યભામાજી સાથેના વિવાહ. એ મુખ્ય 3 જે વિવાહ છે એ રાજસ સાધનમાં વર્ણન કરેલા. ખ્યાલ આવ્યો? હા ભૈયા, બરાબર. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? હેન્ડ રેઝ કરજો. જે પણ કદાચ કોઈ નવા વૈષ્ણવ હોય, જે પહેલી વાર જોડાયા હોય, એને કહી દઉં કે આ સત્સંગનો એક બહુ મોટો નિયમ છે. કઈ પણ પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરવાનો છે. કોઈએ ડાયરેક્ટ અનમ્યુટ કરવાનું નથી માઇક. હું નામ બોલું પછી જ કરવાનું છે. જો નિયમ તોડશો તો સત્સંગમાંથી બહાર કાઢવામાં આવશે. બીજા વૈષ્ણવોને હેરાનગતિ ન થવી જોઈએ. હા, કમલેશભાઈ, આપનું માઇક મ્યુટ છે, અનમ્યુટ કરો. રાજસ સાધન પ્રકરણમાં પૂરા થયા પછી તમે પહેલી વખતમાં એવું કીધું હતું કે અહીંથી પૂર્વાર્ધ પૂર્ણ થાય છે ને ઉત્તરાર્ધ પ્રારંભ થાય છે, એ જરા સમજાવો ને. એટલે એમાં એવું છે, 10મા સ્કંધની અંદર સુખદેવજીએ જ 2 ભાગ કરેલા છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. ઉત્તરાર્ધ થી છે ને હસ્તિનાપુર આગળની લીલાઓ જે છે, દ્વારકાની અંદર પાંડવો સાથે પ્રભુ મળે છે અને હસ્તિનાપુરમાં જે પ્રભુ પધારે છે, એ બધી લીલાઓનો જે પાંડવો સાથેની લીલા છે ને, એ બધો ત્યાં ઉત્તરાર્ધથી પ્રારંભ થાય છે. અને પૂર્વાર્ધ એટલે પ્રભુની જે વ્રજની લીલા છે, કે મથુરાની લીલા છે, કે દ્વારકાની પોતાની જે લીલા છે, બધા રૂક્ષ્મણીજી આદિ સાથેના જે વિવાહ, એ બધો પૂર્વાર્ધમાં છે. પછી પાંડવોની સાથે જે પછી પ્રારંભ થાય છે ને, જે પ્રભુનો મિલાપ થાય પહેલો, એ બધો પછી ત્યાં ઉત્તરાર્ધથી પ્રારંભ થાય છે. તો જે એ ઉત્તરાર્ધ જે છે ને, એ 50મા અધ્યાયથી પ્રારંભ થાય છે, 50મા અધ્યાયથી. એટલે જે રાજસ સાધન છે ને, ત્યાંથી ઉત્તરાર્ધનો પ્રારંભ થાય 10મ સ્કંદમાં. હવે થોડુંક અઘરું પડશે. એ જો આપની સાથે, આપની પાસે 10મા સ્કંદની અનુક્રમણિકા હશે ને કોઈ પણ, એ આપ ખોલશો ને તો જ આપણને સમજાશે. જો હું તમને સિમ્પલ સમજાવું, આ મારે છેલ્લે લેવું હતું પણ હવે એમને પ્રશ્ન કર્યો એટલે વાંધો નહીં. જો 10મા સ્કંદની અંદર ટોટલ 90 અધ્યાય છે, સમજ્યા? એ તો બધાને ખબર છે 90 અધ્યાય છે. એમાં જે 49 અધ્યાય છે ને, 1 થી લઈને 49, એને શું કહેવાય? એને શું કહેવાય? પૂર્વાર્ધ. 1 થી 49 અધ્યાય છે, એને આ કઈ મહાપ્રભુજીએ ભાગ નથી કર્યા. આ ભાગ કોણે કર્યા છે? સુખદેવજીએ જ કર્યા છે. બરાબર? આપણે આ જે તામસ, રાજસ, સાત્વિક
પ્રમાણ પ્રમેય સાધન એ સુબોધનીજી પ્રમાણે જોઈ રહ્યા છીએ. એ ભાગ શ્રી મહાપ્રભુજીએ કર્યા છે. ખ્યાલ આવ્યો ને? ચતુર્ભીષ છે એ કેવલ આપણા માટે છે, બીજા માર્ગો માટે નહીં. પણ આ જે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ જો છે ને એ તો બધા જ માટે સમાન છે. ખ્યાલ આવ્યો? એટલે 1 થી 49 જે અધ્યાય છે એને શું કહેવાય? પૂર્વાર્ધ, પૂર્વની લીલા. અને 50મા અધ્યાય થી જે 90 સુધીના અધ્યાય છે એને શું કહેવામાં આવે છે? ઉત્તરાર્ધ, ઉત્તરની લીલા. તો એ ઉત્તરાર્ધની અંદર પછી પાંડવો આદિ પણ જે છે એમનો પછી ત્યાં એ બધાની કથાનો ત્યાંથી પ્રારંભ થાય છે, ઉત્તરાર્ધથી. ખ્યાલ આવ? એટલા માટે સુખદેવજીએ ત્યાં 2 ભાગ કરેલા છે. એટલે આપણે મહાપ્રભુજી પ્રમાણે રાજસ સાધન પ્રકરણ જે છે ને, જ્યાંથી મેં એવું લખાયું કે દ્વારકા લીલાનો પ્રારંભ, તમે જુઓ ત્યારે તમે એવું લખ્યું હશે, તો ત્યાંથી જે છે એ ઉત્તરાર્ધનો પ્રારંભ થાય છે 10મા સ્કંદમાં. થોડું અઘરું છે, કોઈને ના સમજ પડી હોય તો હજી બીજી વાર ત્રીજી વાર પૂછજો, કઈ વાંધો નથી. આ અઘરું છે થોડું. હા મીનાબેન, આપે તે વખતે એક વાત એ પણ કરી હતી કે પૂર્વાર્ધમાં પ્રભુએ ભક્તોને વશ થઈને લીલા કરેલી છે. હા, અને ઉત્તરાર્ધમાં પોતે રાજા બનીને. હા, હા, એવી વાત એટલે રાજલીલા. હા, એટલે ભક્તોને વશ થઈને, એટલે કે ત્યાં પ્રભુ રાજા નથી બન્યા. જેમ કે વ્રજમાં કે એવી રીતે પ્રભુનું કઈ મથુરામાં પણ ઉગ્રસેનને રાજા બનાયા, પણ દ્વારકાની અંદર તો રાજલીલા જે છે એ રાજલીલાનો પ્રારંભ દ્વારકાથી થાય છે, ઉત્તરાર્ધથી. સમજ પડી કે ફરીથી રિપીટ કરું? જો ના સમજાયું હોય તો આ થોડું અઘરું છે, એટલે ચિંતા ના કરશો. જો કોઈની રિક્વેસ્ટ આવશે તો ફરીથી બી આપણે લઈશું. હા ભારતીબેન, ત્રિવિધ નામાવલીમાં જે રાજસ લીલા છે આ એ 50 અધ્યાયથી ચાલુ થાય છે. અત્યારે ના લો, એ તો ત્રિવિધ નામાવલી તો જ્યારે આપણે લઈશું ત્યારે ચિંતન કરીશું. ભલે. એમાં તો મહાપ્રભુજીએ પ્રૌઢ લીલા, બાળ લીલા, પ્રૌઢ લીલા, રાજલીલા એ રીતે જ નામો છે. એમાં પણ એને અત્યારે અધ્યાય જોડે અત્યારે આપણે નથી લેતા. અત્યારે આ જે લીધું એમાં જે સમજ ન પડી હોય એ પૂછો. બધાને સમજ પડી? તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ અને પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ, આટલામાં ખબર પડી? પૂર્વાર્ધમાં કેટલા અધ્યાય આવે? 1 થી 49, અને 50મા અધ્યાયથી ઉત્તરાર્ધનો પ્રારંભ થાય. પટેલ પાર્થ, પટેલ પાર્થ હેન્ડ રેઝ કર્યો છે. કઈ પ્રશ્ન હોય તો માઇક પહેલા અનમ્યુટ કરજો. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ઉત્તરાર્ધ લીલામાં પાંડવોની લીલા કીધી અને પૂર્વાર્ધમાં કઈ લીલા કીધી? આગળ જે આવી ને વ્રજની લીલા, મથુરાની લીલા, એ બધી. હા, ઓકે. એટલે જન્મ પ્રકરણ થી લઈને રાજસ પ્રમેય પ્રકરણ સુધી, જન્મ પ્રકરણ થી લઈને રાજસ પ્રમેય પ્રકરણ સુધી કઈ લીલા આવે? પૂર્વાર્ધ. ખ્યાલ આવ્યો? જન્મ પ્રકરણ એટલે અધ્યાય 1 થી જન્મ પ્રકરણ થી રાજસ પ્રમેય એ લીલા કઈ આવે? પૂર્વાર્ધ. અને રાજસ સાધન થી લઈને જે આપણે છેલ્લે ગુણ પ્રકરણ જોઈશું એ લીલા કઈ આવશે? તો ઉત્તરાર્ધ. હવે સમજ પડી? આ બહુ જ સરળ રીતે કહી દીધું. મીનાબેન, આપે પૂર્વાર્ધમાં 49 અધ્યાય આવશે અને ઉત્તરાર્ધમાં 41, એવું કેમ? દ્વારકા લીલાનો પ્રારંભ જ ત્યાંથી થાય છે. એટલે દ્વારકા લીલા જ્યાંથી અલગ પડે છે, એટલે એમાં અધ્યાયો જોડે કોઈ લેવા નથી કે બંને સરખા થવા જોઈએ. આ કોઈ વચ્ચેનો ભાગ નથી, એવું કઈ સુખદેવ નથી કહેતા. પેલી વ્રજની, મથુરાની લીલા, જ્યારથી પ્રભુ રાજલીલા પ્રારંભ કરે છે એનું. બરાબર. અને 41 ની સંખ્યા તો મારે તમને ક્યાં સમજાની? 41 ની સંખ્યા તો વિશિષ્ટ જ છે. ખરી વાત છે. ચાલો, હજી કોઈને કઈ પ્રશ્ન?
કઈ બી ના સમજ પડી હોય તો પૂછી લેજો બંને લિંકોમાં કોઈને બી. સારું, ચલો. તો અહીંયા આપણે જન્મ પ્રકરણ, તામસ પ્રકરણ અને રાજસ પ્રકરણ, આ 3 પ્રકરણ વિરામ થયા. બરાબર. હવે સાત્વિક પ્રકરણ આજે લેવું છે કે કાલે લેવું છે? ના, એટલે સમય ના જોશો, પણ સમજ પડે. ધારો કે કોઈને સમજવું હોય આજે, કે બધું ભેગું ના થઈ જાય, આજે જ લઈએ. ચલો ચલો, હવે કોઈને ના સમજ પડી હોય પડે તો પૂછજો. બરાબર. તો હવે આપણે પ્રવેશ કરીએ છીએ સાત્વિક પ્રકરણમાં. જો આપણે શ્લોકને ધ્યાનમાં રાખવાનો છે. આપણે કયો શ્લોક સમજી રહ્યા છીએ? ચતુર્ભિશ્ચય 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 ત્રિભિશ તથા ષડભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. આ શ્લોક કયો છે? કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ દસમ સ્કંદના સુબોધનીજી લખવાનો પ્રારંભ કર્યો ત્યારે મંગલાચરણમાં એના મંગલાચરણમાં 2 શ્લોક લખ્યા. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ ચતુર્ભિશ્ચય 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 ત્રિભિશ તથા ષડભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. આ 2 શ્લોક જે આપણે નિત્ય મંગલાચરણમાં બોલીએ છીએ, એ આપણને ખબર હોય કે ન હોય, જ્ઞાન અથવા અજ્ઞાનથી આપણે સુબોધનીજીના જ 2 શ્લોક બોલી રહ્યા છીએ. એ પણ દસમ સ્કંદના જ બોલી રહ્યા છીએ. સમજ પડી ને? એ પણ દસમ સ્કંદના મંગલાચરણના 2 શ્લોકો બોલી રહ્યા છે. વિચારો, જેને પણ આ શ્લોકોના જે બનાવ્યું હશે મંગલાચરણ, આ તો બધા અલગ અલગ જગ્યાના શ્લોકો છે. ચિંતાન સંતાન હંતારો અલગ માંથી લીધો છે, યદનું ગ્રહ તો અલગ માંથી લીધો છે. પેલું ત્રીજો શ્લોક તો જે છે અજ્ઞાન તિમિરાંધસ્ય, એ તો વેદનો શ્લોક છે. વેદનો એટલે એ તો શાસ્ત્રનો શ્લોક છે, કોઈ પુષ્ટિ માર્ગીય શ્લોક નથી, એમાં ગુરુનું વંદન છે. પણ ચોથો ને 5મો શ્લોક જે છે એ જે છે એ તો સુબોધનીજીના જ મંગલાચરણમાંથી લેવામાં આવ્યો છે. તો આપણને ખબર હોય કે ન હોય, આપણે સુબોધનીજીના 10મા સ્કંદના મંગલાચરણનું જ આપણે નિત્ય જે છે એ બોલીએ છીએ. બરાબર. તો એ આ 2 શ્લોકો શ્રી મહાપ્રભુજીએ 10મા સ્કંદની અંદર પોતાના સુબોધનીજીની અંદર મંગલાચરણમાં આપે લખ્યા છે. એમાં જે પહેલો શ્લોક છે કે નમામિ હૃદયે છે, એ શેના માટે લખ્યું એનું તો રેકોર્ડિંગ છે જ આપણી પાસે, કે નિરોધ લીલા, જે 10મા સ્કંદની મુખ્ય લીલા છે નિરોધ લીલા, એ બતાવવા માટે નમામિ હૃદયે શ્લોક, નિરોધનું સ્વરૂપ શું, તો એ બતાવવા માટે એ શ્લોક લખ્યો. અને ચતુર્ભિશ્ચય ચતુર્ભિશ્ચય શ્લોક શેના માટે લખ્યો? કે આખા 10મા સ્કંદની એક અનુક્રમણિકા આપી ગઈ. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ 2 શ્લોક શ્રી મહાપ્રભુજીએ મંગલાચરણમાં લખ્યા છે, જેનું આપણે નિત્ય પાઠ કરીએ છીએ. હા, બોલો મીનાબેન. મ્યુટ ઉપર છો આપ, મ્યુટ ઉપર છો, મ્યુટ ઉપર છો. આપનું માઇક અનમ્યુટ કરવું પડશે. સોરી, ભૂલી ગઈ. આપે વાત કરી બહુ સુંદર, પણ એ ચિંતા સંતાન હંતરો એના 2 શ્લોકો પ્રથમ પણ જરૂર સમજાવજો. એ આપણે લીધા છે, પહેલા લઈ લીધેલા છે. ના, લીધા છે, મને યાદ છે. પણ તો બી વાંધો નહીં, ફરી લઈશું. એ નવરત્ન ગ્રંથ જે છે એની ઉપર ટીકા શ્રી ગુસાઈજીએ લખી છે. નવરત્ન ગ્રંથ, ષોડશ ગ્રંથમાં એના મંગલાચરણના એ 2 શ્લોક છે. ચિંતાન સંતાન હંતારો ને યદનું ગ્રહ તો જંતુ. એનું આપણે ઓલરેડી પહેલા ચિંતન કર્યું છે, આપણા વિડીયોમાં બી રેકોર્ડિંગમાં છે, ક્યાંક તો કર્યું છે. નહીં હોય, ખ્યાલ નથી. લીધેલું. ચલો, તો હવે આપણે જો મૂળ વાત એ હતી કે ચતુર્ભિશ્ચય સમજી રહ્યા છીએ. પહેલું ચતુર્ભિશ્ચય જન્મ પ્રકરણ, બીજું ચતુર્ભિશ્ચય જે છે એ તામસ પ્રકરણ, ત્રીજું ચતુર્ભિશ્ચય રાજસ પ્રકરણ. એટલે એટલું આપણે ચિંતન કર્યું. એટલે એ પહેલા અધ્યાયથી લઈને 63 अध्याय 63 फर्स्ट से लेके 63 अध्याय तक इसमें आ गया. इसमें ચતુર્ભિશ્ચય ચતુર્ભિશ્ચય ચતુર્ભિશ્ચય. હવે આગળ શું લેવાનું છે? ત્રિભિશ તથા. શું આવે છે આગળનો શબ્દ? ત્રિભિશ તથા. ત્રિભિશ તથા એટલે 3 પ્રકારથી.
ત્રિવિધ તથા એટલે 3 પ્રકારથી. એટલા કારણ કે શ્રી મહાપ્રભુજી સાત્વિક પ્રકરણના 3 પ્રકાર કહી રહ્યા છે. 3 પેટા પ્રકાર કયા? પ્રમેય, સાધન અને ફળ. એમાં પ્રમાણ નથી. સાત્વિક જ્યાં પ્રકરણ છે એની અંદર પ્રમાણ નથી, કારણ કે શ્રી મહાપ્રભુજી એવું કહે છે કે સાત્વિક ભક્તોને કોઈ પ્રમાણની જરૂર પડતી નથી. એમનામાં જે પ્રેમ છે એ સહજ હોય છે, એટલે સાત્વિક ભક્તો જે છે એને પ્રમાણની જરૂર પડતી નથી. હવે તમને હું સામાન્ય ઉદાહરણ આપું. સામાન્ય આપણે કોઈ રાજા હોય, માની લો લૌકિક એક્ઝામ્પલ કે નરેન્દ્ર મોદી છે, તો આપણને ભલે કોઈ એના સમર્થમાં હોય, એના ફેવરમાં હોય કે ન હોય, પણ જ્યારે આટલા મોટા હોદ્દા પર હોય તો આપણને એક તો મનમાં હોય કે બહુ બધી વસ્તુઓ ઝીલીને ત્યાં સુધી પહોંચ્યા છે. ભલે આપણને એનું કામ કોઈ એના ફેવરમાં હોય, કોઈ ન હોય, એ અત્યારે એ પ્રશ્ન નથી, પણ જ્યારે એની હોદ્દા પર છે, જ્યારે સર્વોચ્ચ હોદ્દા પર છે દેશના, તો દરેક બધા જ એમને ઓળખે છે. આપણે અત્યારે હવે મોદી કીધું તો બધાને નરેન્દ્ર મોદી જ યાદ આવ્યા. મોદી તો સરનેમ છે, ખ્યાલ આવ્યો? મોદી તો કોઈ પણ મોદી હોય, આ તો સરનેમ છે, પણ હું મોદી કહું કે મોદી હોય તો બધાને પહેલું નામ કયું આવે? નરેન્દ્ર મોદી. ખ્યાલ આવ્યો? હું શાહ કહું તો બધાને મોટે ભાગે અમિત શાહ જ યાદ આવે, કારણ કે એમનું એક ત્યાં લેવલ છે, એક સ્ટેટસ છે, બરાબર. બાકી તો આપણા બી સત્સંગમાં ઘણા બધા કોઈ મોદી હોઈ શકે, કોઈ શાહ પણ હોઈ શકે, તો આપણને એ તરત યાદ નહીં આવે, બરાબર ને? તો કારણ કે એક સ્ટેટસ છે એ એમનું ત્યાં. તો જ્યારે ભગવાન પોતે રાજલીલા કરે છે, જ્યારે ભગવાન પોતે હવે રાજા બન્યા છે, તો હવે એમનામાં પ્રેમ થવો એ સ્વાભાવિક છે. પ્રેમ ઉત્પન્ન કરવાની જરૂર રહેતી નથી. ખ્યાલ આવ્યો ને? કારણ કે ભગવાન જે છે અહીંયા સાત્વિક લીલાની અંદર તો હવે પ્રભુ પાંડવો સાથે, હવે તો દ્વારકાના રાજાની રાજલીલા છે, એટલે હવે પ્રેમ ઉત્પન્ન કરવા માટે પ્રમાણની જરૂર નથી. હવે તો એને આસક્તિ, વ્યસન, તન્મય સુધી પહોંચવાનું છે, એટલા માટે પ્રમાણની જરૂર નથી. પ્રમેય, સાધન અને ફલ, આ 3 ભાગ શ્રી મહાપ્રભુજી જે છે સાત્વિક પ્રકરણમાં બતાવે છે કે સાત્વિક ભક્તોને કોઈ પ્રકારના પ્રમાણની જરૂર નથી કે આ ખરેખર ભગવાન છે કે નહીં, કારણ કે આગળની એટલી બધી લીલાઓ જોઈ ચૂક્યા છે કે હવે પ્રમાણની જરૂર પડતી નથી. પ્રમાણ એટલે એક રીતે સાબિતી પણ કહેવાય. પ્રમાણ એટલે સાબિતી, કે આપ સાબિત કરો કે આપ ખરેખર ભગવાન છો, કે આપ ઈશ્વર છો, બરાબર. તો અહીંયા જે સાત્વિક ભક્તો જે છે એને કોઈ પ્રકારના પ્રમાણની જરૂર પડતી નથી. એટલા માટે મહાપ્રભુજી પ્રમેય, સાધન અને ફલ, આ 3 પેટા પ્રકાર સાત્વિક પ્રકરણના આપ બતાવે છે. તો હવે આપણે એમના અધ્યાયોની અંદર પ્રવેશ કરીએ કે સાત્વિક પ્રકરણના અધ્યાય કયા. તો એમાં જો આપણે 63 અધ્યાય સુધી તો ચિંતન કર્યું હતું, તો સાત્વિક પ્રકરણમાં કયા અધ્યાયો આવે? ક્યાંથી પ્રારંભ થાય? 64 થી 64, 63 સુધી આપણે જોઈ લીધા કે રાજસ પ્રકરણમાં આવે. તો 64 થી 7 અધ્યાયમાં પણ પાછા 7 અધ્યાય જ છે, એટલે 21 અધ્યાયોનું સાત્વિક પ્રકરણ છે. તો 64 થી લઈને 70, 64 થી 70, એ 7 અધ્યાય જે છે એ સાત્વિક પ્રમેય છે. પ્રમાણ નહીં, સાત્વિક પ્રમેય. હવે આમાં પ્રમાણ નથી, એટલે સાત્વિક પ્રમેયના અધ્યાય કયા થયા? 64 થી 70, 70, 64 થી 70, એ છે સાત્વિક પ્રમેય અધ્યાય. આની અંદર શું આવ્યું છે વર્ણન? તો ત્યાં પ્રભુના દ્વારકાનો વૈભવ બતાવવામાં આવ્યો. એના પછી જે છે કે જરા પ્રભુ એટલે સૌથી પહેલા તો દ્વારકાપુરીની અંદર જે કાલયવનને ઉદ્ધાર કરે છે, મુચુકુંદની કથા છે, બલરામજીના લગ્નનું વર્ણન છે. ઉભારો, સોરી મારે જોવામાં ભૂલ થઈ, સોરી, એ નથી હો, 63 થી લઈને 64 થી જોવાનું ને, ઉભારો. તો એની અંદર સોરી, આગળનું બધું લે કરી દેજો. આની અંદર કયું વર્ણન છે 64 થી લઈને 70? કે બલરામજી વ્રજમાં પધારે છે, બલરામજી જે વ્રજમાં પધારે છે એનું વર્ણન છે. એના પછી પૌંડરીક અને કાશીરાજનો ઉદ્ધાર છે, દ્વિવિધનો ઉદ્ધાર છે. એના પછી જે દ્વારકાનો વૈભવ જે નારદજીએ જોયો, નારદજીએ જે દ્વારકાનો વૈભવ જોયો, અને પ્રભુની નિત્યચર્યા, પ્રભુની દિનચર્યા, આ બધાનું વર્ણન શેમાં છે? તો સાત્વિક પ્રમેયમાં છે. ખ્યાલ આવ્યો?
સાત્વિક પ્રમેયમાં છે. દ્વારકાનો જે વૈભવ જોયો, બલરામજી વ્રજમાં પધાર્યા, એના પછી પૌંડ્રક કાશીરાજનો ઉદ્ધાર થયો, દ્વિવિધનો ઉદ્ધાર થયો, અને પ્રભુની દિનચર્યા, આ બધું વર્ણન શેમાં છે? સાત્વિક પ્રમેયમાં. બોલો સ્મિતાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, આ ફરીથી સહેજ બોલજો, સહેજ ધીમે બોલજો, લખવામાં થોડી હા, તકલીફ પડે છે. સાત્વિક પ્રમેય, એમાં 64 થી 70 અધ્યાય, 64 થી 70, 64 થી 70, 64 થી 70. એની અંદર શેનું વર્ણન છે? તો શ્રી બલરામજી વ્રજમાં પધારે છે, એના પછી પૌંડ્રક કાશીરાજનો પ્રભુ ઉદ્ધાર કરે છે, દ્વિવિધનો ઉદ્ધાર, દ્વિવિધ એક રાક્ષસ જ છે. કોનો ઉદ્ધાર? બે વાર ફરી પેલા પૌંડ્રક કોણ બોલા તમે? કોનો ઉદ્ધાર કરે છે? પૌંડ્રક અને કાશીરાજ, કાશીના રાજા કાશીરાજ દ્વિવિધનો ઉદ્ધાર કરે છે. એના પછી દ્વારકાનો વૈભવ બતાવ્યો છે, દ્વારકાનો વૈભવ અને પ્રભુની દિનચર્યા. ચલો, હવે આપણે સાત્વિક સાધનમાં પ્રવેશ કરીએ. તો સાત્વિક સાધનના 7 અધ્યાય કયા થાય? 71 થી 77, 71 થી 77, 71 થી 77. સાત્વિક સાધન, એની અંદર પણ ઘણા બધા રાક્ષસોનો જ ઉદ્ધારનું છે. જરાસંઘ, શિશુપાલ, સાલ્વ, આ બધા જરાસંઘ, શિશુપાલ, સાલ્વ, આ બધા રાક્ષસોના ઉદ્ધારનું જે છે એ વર્ણન છે. પાંડવોના રાજસૂય યજ્ઞનું વર્ણન છે, પાંડવોના રાજસૂય યજ્ઞ, અને જરાસંઘ, શિશુપાલ, સાલ્વ, આ બધાના ઉદ્ધારનું વર્ણન છે. લખ્યું? ચલો, હવે સાત્વિક ફલ, સાત્વિક ફલ જે છે એની અંદર 78 થી 84, 78 થી 84, 78 થી 84, આ 7 અધ્યાયો શેના છે? તો સાત્વિક ફલ, સાત્વિક ફલ 78 થી 84. આની અંદર જે છે એ બલરામજીની તીર્થયાત્રાનું વર્ણન છે, બલરામજીની તીર્થયાત્રા. એના પછી સુદામા ચરિત્ર, સુદામા ચરિત્ર, સુદામાજીની વાર્તા છે. એના પછી સૂર્યગ્રહણ નિમિત્તે, લખો, સૂર્યગ્રહણ નિમિત્તે કુરુક્ષેત્રમાં જે પ્રભુ ગોપ ગોપીજનો સાથે મળે છે એનું વર્ણન છે. સૂર્યગ્રહણ નિમિત્તે કુરુક્ષેત્રની અંદર જે પ્રભુનો ગોપ અને ગોપીજનો સાથે, વ્રજભક્તો સાથે પુનઃ મિલાપ થાય છે એનું વર્ણન છે. એના પછી દ્રૌપદી જે અષ્ટપટરાણીઓ સાથે વાર્તાલાપ કરે છે એનું વર્ણન છે. દ્રૌપદીજી જે છે એ ભગવાનની પટરાણીઓ સાથે જે વાર્તાલાપ કરે છે એનું વર્ણન છે. અને વસુદેવજી એટલે ભગવાનના પિતા વસુદેવજી, એમના યજ્ઞનું વર્ણન છે. વસુદેવજીના યજ્ઞનું વર્ણન કરેલું છે. ખ્યાલ આવ્યો? આમાં કોઈને લખવાનું બાકી હોય તો આ સાત્વિક પ્રકરણ થયું. તો સાત્વિક પ્રમેય, સાધન અને ફળ, પ્રમેયમાં 64 થી 70. ફરી એકવાર સંક્ષિપ્તમાં લઈ જ લઈ છું. પ્રમેયમાં 64 થી 70, સાધનમાં 71 થી 77, 71 થી 77, અને ફલમાં 78 થી 84. એટલે સાત્વિક પ્રકરણના અધ્યાય કયા થયા? 64 થી 84, 64 થી 84, એ 21 અધ્યાયનું સાત્વિક પ્રકરણ થયું. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન?
વર્ષા બેન, जय श्री कृष्ण। ये वसुदेव जी का यज्ञ, इसका समझ में नहीं आया। वसुदेव जी ने यज्ञ किया, उसका वर्णन है। अच्छा, ये अभी कौन सा यज्ञ किया था, ये ऐसा थोड़ा सा यज्ञ समझाएंगे? में यज्ञ होता है, 84वें अध्याय में है, वसुदेव जी का यज्ञ का वर्णन है। वो तो जी। 84वां अध्याय है। ठीक। ચલો, તો આ રીતે જે સાત્વિક પ્રકરણ જે છે એ અહીંયા સુધી આવ્યું. એમાં મને જે પ્રિય છે મેં પહેલા પણ કીધું હતું કે દ્રૌપદીજી જે ભગવાનની પટરાણીઓ સાથે મળે છે ને જે વાર્તાલાપ કરે છે બહુ સુંદર છે. એમાં એવું જ પૂછે છે કે આપનું વર્ણ પ્રભુએ કઈ રીતે કર્યું. એટલે જ્યારે મારે પણ કોઈ વૈષ્ણવ જોડે વાત થાય તો પહેલા હું એવું જ પૂછું કે આ પુષ્ટિ માર્ગમાં કઈ રીતે આયા, મને એ કહો. આપને પણ બ્રહ્મ સંબંધ કઈ રીતે થયું, હંમેશા કંઈક નવું નવું જાણવા મળે. કોઈ એવું કે પરંપરાથી નાના હતા ત્યારે તો અલગ વસ્તુ છે, પણ કોઈ કે ના અમારું આ રીતે હતું, આમ હતું. તો કોઈને કઈ મને પણ એ સાંભળવાની બહુ, ત્યારે મને આ જ વસ્તુ યાદ આવે કે દ્રૌપદીજીએ કેવો અનુભવ કર્યો છે કે જ્યારે રૂક્ષ્મણીજી પોતાની કથા કહેતા હોય, જ્યારે જામવતી કે મારા માટે તો પ્રભુ સ્વયંતક મણી લેવા માટે મારા પિતા સાથે યુદ્ધ કર્યું, જામવંતીજી જ્યારે કહેતા હોય, આટલા 28 દિવસ યુદ્ધ ચાલ્યું, આમ તેમ સત્યભામાજી કહેતા હોય, કાલિંદીજી કહેતા હોય, તો કેવો આનંદ આવે સાંભળવાનો. તો મને તો એ બહુ પ્રિય છે. તો દ્વારકા લીલામાં પણ આની અંદર ફલમાં આ જ વસ્તુનું વર્ણન છે કે જે દ્રૌપદીજી જે છે ભગવાનના પટરાણીઓ સાથે આ રીતની ચર્ચા ત્યાં કુરુક્ષેત્રમાં કરે છે. બરાબર, તો આટલું જે આવ્યું એ સાત્વિક પ્રકરણ. એટલે ચતુર્ભિશ્ચય ત્રિભિષ તથા આપણે જે શ્લોકની પ્રથમ પંક્તિ જે છે એ અહીંયા વિરામ થઈ. એટલે જન્મ પ્રકરણ, એના પછી તામસ પ્રકરણ, એના પછી રાજસ પ્રકરણ અને સાત્વિક પ્રકરણ, આટલું જે છે એ અહીંયા વિરામ થયું. ચાલો, આટલે સુધીમાં કોઈને કઈ પ્રશ્ન, શંકા કઈ બી? 84 અધ્યાય સુધીની સફર કરી આપણે, પહેલાથી લઈને 84, 84 અધ્યાય, 90 માંથી 84 અધ્યાય અહીંયા વિરામ થયા. હવે કેટલા અધ્યાય બાકી રહ્યા? 6 અધ્યાય. બરાબર, તો એ 6 અધ્યાયનું છેલ્લું ગુણ પ્રકરણ, છેલ્લું 5મું પ્રકરણ એ ગુણ પ્રકરણ, એ 6 અધ્યાયની અંદર 6 અધ્યાયની અંદર જે છે 85 થી લઈને 90, એમાં જે છે ગુણ પ્રકરણ, એટલે એમાં ઐશ્વર્ય, પરાક્રમ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આટલું જે છે એ ગુણ પ્રકરણની અંદર આવશે. 85 થી લઈને 90. બરાબર, 85 से 90. તો એમાં પ્રભુનું ઐશ્વર્ય શું બતાવવામાં આવ્યું 85મા અધ્યાયમાં? કે ભગવાન જે છે વસુદેવજીને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપે છે અને દેવકીજીને પોતાના જે શરૂઆતના, જેને કંસે 6 પુત્રોને માર્યા છે, એને પાછા લાવીને દેવકીજીના ગર્ભમાં એનું દુગ્ધ પાન, કારણ કે દેવકીજીને બહુ એવો સ્નેહ હોય છે કે મારે મારા 6 પુત્રોને જે છે કે જન્મતાની સાથે કંસે જેને મારી દીધા, તો મારે એમને એક વખત જોવા છે. તો ભગવાન દેવકીજીને એ 6 પુત્રો જે છે એ લાવીને દેવકીજીની ગોદમાં રાખે છે. આ કાર્ય ભગવાન સિવાય કોઈ ન કરી શકે, કારણ કે જેનું 100 વર્ષ પહેલા જ મૃત્યુ થઈ ગયું છે. કારણ કે આ જે જન્મ પ્રકરણથી લઈને સાત્વિક પ્રકરણ, તો એની વચ્ચે તો 100 વર્ષનો વચ્ચે આવી ગયો ને સમયગાળો. તો 100 વર્ષ પહેલા જેને પરલોક ગમન કર્યું છે એવા પુત્રોને લઈને પણ ભગવાને યમપુરીમાંથી પાછા લઈને દેવકીજીને ત્યાં સન્મુખ કર્યા. તો આ કાર્ય ઐશ્વર્યતાનું છે, એ ભગવાન સિવાય કોઈ ન કરી શકે. એટલે ત્યાં ભગવાનનું ઐશ્વર્ય બતાવ્યું. એના પછી ભગવાનનું પરાક્રમ બતાવ્યું કે જ્યારે મિથિલાપુરીમાં રાજા જનક
અને શ્રુતદેવ એ ભગવાનના ભક્ત છે. રાજા જનક અને શ્રુતદેવ. અહીંયા જનક રાજા એટલે સીતાજીના પિતા ના સમજવા, અહીંયા રાજા જનક જુદા છે. તો રાજા જનક અને શ્રુતદેવ એ બંને ભગવાનના ભક્ત છે. એ બંને ભગવાનને એક જ સમયે પોતાના ઘરે પધરામણી માટે આમંત્રણ આપે છે. અને ભગવાન જે છે બંનેને ત્યાં એક એક અલગ અલગ સ્વરૂપે બંનેને ત્યાં એક જ સમયે પધરામણી કરે છે. એટલે આ ભગવાનનું પરાક્રમ છે. ખ્યાલ આવ્યો? કે એવું ભગવાન વગર કોઈ ન કરી શકે. એક જ સમયે આપ બંને ભક્તોના ઘરે પધરામણીમાં આપના ઘરે પધારીને ભક્તના મનોરથ પૂર્ણ કરે છે. બરાબર? તો એ જે લીલાનું વર્ણન આવ્યું એ 86મા અધ્યાયમાં એ ભગવાનનું પરાક્રમ છે. એના પછી 87મા અધ્યાયમાં વેદ સ્તુતિ છે કે વેદો જે ભગવાનનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ અને સગુણ સાકારનું વર્ણન એક સાથે કેવી રીતે કરે છે. પરીક્ષિતને શંકા થઈ કે વેદો જે છે એ ભગવાનનું નિર્ગુણ અને નિરાકાર અને સગુણ અને સાકાર બંનેનું એક સાથે વર્ણન કઈ રીતે કરે છે વેદો. તો ત્યાં સુખદેવજી વેદ સ્તુતિ નામનો એક અધ્યાય બતાવે છે કે જેમાં ભગવાનના યશનું વર્ણન છે, કે જેમાં વેદો કઈ રીતે ભગવાનનું નિરાકાર અને સાકાર બંને સ્વરૂપોનું એક સાથે વર્ણન કરે છે. એનું બહુ જબરજસ્ત અધ્યાય છે, બહુ અદ્ભુત અધ્યાય છે. એમાં ભગવાનના યશનું વર્ણન છે કે વેદો ભગવાનનો યશ કઈ રીતે ગાય છે. એ વેદ સ્તુતિ નામનો અધ્યાય જે છે એ 87મો અધ્યાય છે. ખ્યાલ આવ્યો? તો ઐશ્વર્ય, પરાક્રમ અને યશ આ ત્રણ જોયા આપણે. હા બોલો કલ્પનાબેન. હા, તમે જરાક એજ ફરી બોલો ને થોડું સ્લો, તો વેદનું કે અમને સમજાય. હા દીપાલીબેન. હા જયભાઈ, મને છે ને એકચ્યુઅલી ઐશ્વર્ય અને પરાક્રમ એ બે વચ્ચે ભેદ નથી સમજ પડતી હજુ. પરાક્રમ એટલે પ્રભુની શક્તિ. આપણે તમે મૂળ પુરુષ વાંચેલું તમને તો અભ્યાસ હશે. મૂળ પુરુષ એમ નહીં વાંચ્યું છે ને? એમાં શું છેલ્લે જયારે બાલકૃષ્ણજીનું વર્ણન આવે છે ને કુશરીદા ત્રીજાલાલજી, એમાં શ્રી બાલકૃષ્ણજી મહાપરાક્રમી વે સુખ સોલે રાજે. તો પરાક્રમ જે છે ને પરાક્રમ ગુણ, શક્તિ ગુણ એ તૃતીય લાલ શ્રી બાલકૃષ્ણજીનું. એટલે ઐશ્વર્ય એટલે ભગવાનનું જે છે એ ભગવાનની ઈશ્વરતા, પ્રભુનું સામર્થ્ય. અને અહીંયા પરાક્રમ એટલે આમ તો આપની વાત સાચી છે કે પ્રભુના ઐશ્વર્ય જેવું જ થાય, પણ હવે ગુણ અલગ બતાવ્યો છે ભગવાનનો, કે જે ભગવાનનું સામર્થ્ય છે. પેલી ઐશ્વર્યતા છે અને આમાં સામર્થ્યનું વર્ણન છે. એટલે આમ બંને છે એકબીજાને લગોલગ જ. આપની વાત હું સમજી ગયો કે ભાઈ ઐશ્વર્ય અને પરાક્રમ વચ્ચે ભેદ શું, પણ એવો કોઈ આપણે તમને હું હવે એવી રીતે પોઈન્ટ વાઇઝ ભેદ ના બતાવી શકું. આ ગુણોનું જ વર્ણન છે એમ, કે આ અહીંયા ભગવાનનું ઐશ્વર્યનું વર્ણન આવ્યું ને અહીંયા ભગવાનના પરાક્રમનું વર્ણન આવ્યું. હા બરાબર. કેમ કે આપે જે એક પેલું મૂકેલું હતું અષ્ટસખા માટેનું એક લખેલું આપનું ધોલ, તો એમાં કૃષ્ણદાસજીએ એમનામાં ઐશ્વર્ય ગુણ છે અને વસુદેવ છકડાજીમાં એમાં પરાક્રમનું ગુણ છે. એટલે એના પરથી હું એવું સમજી કે શક્તિ બહુ હતી વસુદેવ છકડામાં, એટલે એ પરાક્રમની ગુણ હશે. એટલે શક્તિ બહુ હતી એમનામાં. અને આપણે કૃષ્ણદાસજીમાં એવી શક્તિ નહીં, પણ તો બી એમને પેલા શીલાને રોકી લીધા, એટલે એ એમનું એક ઐશ્વર્ય છે. શીલાને રોક્યા, ગંગાજી ત્રણ એક તો બતાવ્યા, ઘણા 8 પ્રકારના બતાવ્યા. હા, એ આપણું ઐશ્વર્ય છે. કૃષ્ણદાસ મેઘનને જોઈને તો ચૈતન્ય સંપ્રદાયના પેલા શિષ્યોએ શું કીધું કે આપકે માર્ગ તો પુષ્ટિ और आपके सेवक दुर्बल कैसे. કારણ કે કૃષ્ણદાસ મેઘનજી જે બધા સિંગલ બારા જે બધા સિંગલ હતી કે दुर्बल कैसे. तो महाप्रभुजी કહે છે ને કે हमने तो बहुत मना કરી पर हमारी बात नहीं मानी, वाको फल भुगतते. આમાં પ્રમાણ પ્રમેય સાધન ફલ એક જ વાક્યમાં આવી ગયું. પણ હવે હું અત્યારે બધું કહેવા નહીં બેસું, નહીંતર પાછા પેલા કલ્પનાબેન કહે છે ધીરે સમજાવો, પણ એટલું બધું સામર્થ્ય નથી કે ફરીથી. પણ ત્યાં જે આવ્યું તો જે છે હા આ બહુ સુંદર વાત કરી કે વાસુદેવદાસજીની અંદર પરાક્રમ, એમનામાં સામર્થ્ય બહુ છે. એટલે એ અહીંયા પણ એ જ વસ્તુ આવે પરાક્રમ.
અને ઐશ્વર્યતા એ અલગ વસ્તુ છે કે પ્રભુની ઈશ્વરતા જે છે એ ઐશ્વર્ય છે. હા, કેમ કે આમાં બી આપે કહ્યું કે એમ ઠાકોરજી એક જ સમયે બે જગ્યાએ પ્રકટ થયા, તો એ એક જાતનું ઐશ્વર્ય જ મૂર્તિમતી એ હતી. બધો ઐશ્વર્ય એટલે મને થયું કે પરાક્રમ ને કોઈ એમાં શું શક્તિ, કોઈ ભેગા થઈ મલ્લ યુદ્ધ કર્યું હોય કે એવું કંઈક કર્યું હોય તો પણ એવું નથી. આમાં પાછું એવું બી છે કે સુભદ્રાજીનું હરણ કરાવે છે એ જ અધ્યાયમાં, તો કદાચ એમાં શક્તિ બતાવી હોય એના માટે મહાપ્રભુજી પણ એવું બી એટલે હશે જે પણ હોય, પણ આ અધ્યાયને મહાપ્રભુજી પ્રભુના પરાક્રમનો જ ભાવ બતાવે છે, શક્તિનો. હા નીતાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે જ્યારે પ્રભુ પેલા આશ્રમમાં ભણવા ગયા હતા ત્યારે બી ગુરુપુત્ર ને ગુરુમાની આજ્ઞાથી એ દક્ષિણા માટે લઈ આવ્યા હતા ને એમના પુત્રને. એ બી ઈશ્વરી શક્તિ જ કહેવાય ને. હા, એ તો ઈશ્વર. એમ તો 6 દિવસના હતા ને પૂતના મારી, શું ત્યાંથી જ ઐશ્વર્ય ના થયું? હા, પોતાનું જે કોઈ, હા, એટલે જે કોઈ ન કરી શકે એવું ઈશ્વર કરી શકે, એટલે મતલબ એ ઈશ્વરી શક્તિ ને. અન્યથા કરતું, એ તો છે. હા, બસ બસ. હા, ઓકે ઓકે. જય શ્રી કૃષ્ણ. ચલો, તો ઐશ્વર્ય અને પરાક્રમ તો જોયું. હવે વેદ સ્તુતિ જે કલ્પનાબેને કીધું, ત્યાં ભગવાનના યશનું વર્ણન છે કે વેદોની અંદર સગુણ સાકાર. હવે જો જેને આ બધા શબ્દોની ના સમજ પડતી હોય, કદાચ ના ખ્યાલ હોય, એને હું અત્યારે ન સમજાવવા બેસી શકું. અત્યારે આપણે લખી જ લેવું પડે કે સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર આ બંને વિરોધાભાસી છે. ધારો કે આપણે સગુણ છીએ તો આપણે નિર્ગુણ ન થઈ શકીએ, પણ ભગવાન તો એક જ સમયે સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર જે છે એક જ સમયે બંને સ્વરૂપો ધારણ કરવા સમર્થ છે. તો જે છે શ્રુતિઓ, વેદની શ્રુતિઓ આ બંને સ્વરૂપોનું એક સાથે વર્ણન કઈ રીતે કરે છે, એને કયા અધ્યાયમાં સુખદેવજીએ બતાવ્યું? તો 87મો અધ્યાય 87, સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર આ બંનેનું જે વર્ણન એક સાથે વેદોની જે શ્રુતિઓ છે એ ભગવાનનું એક સાથે વર્ણન કઈ રીતે કરે છે એ બતાવ્યું 87મા અધ્યાયમાં, કે એને ભગવાનનું યશ કર્યું. બરાબર. આ બીજી લિંકમાં પણ બધા સાંભળી રહ્યા છે ને, કારણ કે એમાંથી કોઈનો એડ્રેસ નથી થઈ રહ્યો. તો અહીંયા ઐશ્વર્ય, વીર્ય અને યશ, ઐશ્વર્ય, શક્તિ અને યશ, આ 3 પ્રકારના જે ગુણો એનું વર્ણન થયું. હવે ચોથો છે શ્રી. એટલે એમાં જે છે એમ એ અધ્યાયમાં 88મો અધ્યાય છે, એની અંદર ભગવાન શિવજીનું પણ ત્યાં સંકટ દૂર કરે છે. મહાદેવજીનું પણ જે છે એ સંકટ દૂર કરનારા છે. તો એ રીતનું વર્ણન એ ભગવાનના શ્રીનું વર્ણન છે. એના પછી 89મો અધ્યાય, કે ભૃગુજીએ જે પરીક્ષા કરી કે 3 દેવતાઓમાં મહાન કોણ, અને જે ત્રિદેવોની પરીક્ષા કરી. અને જો આ જે હમણાં કોઈએ કીધું ને કે બ્રાહ્મણોના મૃત બાળકોને પણ ભગવાન પાછા લાયા પોતાના ગુરુને, એનું વર્ણન આ અધ્યાયમાં છે. તો આ જે વર્ણન છે, તો અહીંયા જ્ઞાન ગુણનું વર્ણન છે એવું મહાપ્રભુજી કહે છે કે આ અધ્યાયમાં જ્ઞાન ગુણનું વર્ણન છે, કે ત્રિદેવોની પરીક્ષા કરી અને એક બ્રાહ્મણના એવા પણ હતું કે જે પણ પુત્ર જન્મ થાય એ બધા મૃત થઈ જાય, મરી જાય. તો ત્યાં જે છે એ ભગવાને એ બ્રાહ્મણના પુત્રોને પણ જે છે એને પાછા લાયા. એનું આખી અલગ કથા છે, પણ એનું પણ વર્ણન છે. તો અહીંયા જ્ઞાન ગુણનું વર્ણન આમાં કરેલું છે. અને છેલ્લે વૈરાગ્ય, ભગવાનના જે લીલા વિહારનું વર્ણન છે પોતાના પટરાણીઓ સાથે, કે ભગવાન કોઈ વસ્તુમાં લેપાતા નથી. ભગવાનનો વૈભવ આટલો બધો છે, આટલી બધી રાણીઓ છે, પટરાણીઓ છે, છતાં પણ ભગવાનની અંદર વૈરાગ્ય છે. ભગવાન કોઈ વસ્તુની અંદર લેપાતા નથી. એ બતાવવા માટે 90મો અધ્યાય ભગવાનના લીલા વિહારોનું વર્ણન. તો આ રીતે 90 અધ્યાય જે છે એની અંદર 90મા અધ્યાયમાં વૈરાગ્યનું વર્ણન. તો આ રીતે 6 અધ્યાયોનું વર્ણન આવ્યું. 88માં શ્રીનું વર્ણન,
89માં જ્ઞાન અને 90માં વૈરાગ્ય. 88 ની અંદર મહાદેવજીનું સંકટ દૂર કર્યું. 89માં ભૃગુ ઋષિએ ત્રણેય દેવોની પરીક્ષા કરી એનું વર્ણન આવ્યું, અને બ્રાહ્મણોના મૃત પુત્રોને પાછા લાયા એનું વર્ણન આવ્યું. અને છેલ્લે 90માં અધ્યાયમાં ભગવાનના લીલા વિહારોનું વર્ણન, કે ભગવાન જે છે સર્વ સામર્થ્યવાન હોવા છતાં, એટલે જે આટલો બધો વૈભવ હોવા છતાં ભગવાન કોઈ કશામાં લેપાતા નથી, બધાથી અલિપ્ત રહે છે, એ જે વર્ણન આવ્યું એ 90માં અધ્યાયમાં. તો એ જે છે ત્યાં વૈરાગ્યનું. તો આ રીતે 85 થી લઈને 90માં અધ્યાય સુધી ષટ ગુણો એટલે ષડભીર્વિડાજતે યો સૌ, 6 પ્રકારના ગુણોનું ગુણ પ્રકરણ જે છે એનું વર્ણન થયું. અને પંચધા હૃદયે મમ એટલે આ પાંચે જે પ્રકાર આવ્યો, જન્મ પ્રકરણ, તામસ પ્રકરણ એના 4 પેટા પ્રકાર, રાજસ પ્રકરણ એના 4 પેટા પ્રકાર, સાત્વિક પ્રકરણ એના 3 પેટા પ્રકાર, એના પછી 5મું ગુણ પ્રકરણ એના 6 અધ્યાય. આ રીતે જે 90 અધ્યાયોની જે લીલા છે એ પંચધા, એ પાંચેય પ્રકાર જે છે હૃદયે મમ, મારા હૃદયમાં સ્થિત થાવ. વિચારો, આખો 10મો સ્કંદ આવી ગયો, જેને આપણે સમજવામાં, એક શ્લોકને સમજવામાં 3 દિવસ થયા, જેને આપણે પહેલા એક જ દિવસમાં સમજેલા. ચલો, તો હવે કોઈને કઈ આમાં પ્રશ્ન કઈ બી રહી ગયો હોય? આજે તો મને પણ સમજ એક ખ્યાલ આવી ગયો, 1 કલાક થયો એનો. દ્વિતીય વાર્તાજીમાં ના થાય, પણ આજે તો ચલો. હવે આ શ્લોક બધાને સમજાઈ ગયો હશે એવું માની લઉં છું. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. કાલથી આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં પ્રવેશ કરીશું. એમાં જન્મ પ્રકરણના જે 4 નામો, 4 અધ્યાયના જે નામો છે એનું ચિંતન કાલથી પ્રારંભ કરીશું. કાલે ને કાલે થશે એવું નથી, બેમાં બી 2-3 દિવસ થશે, પણ કાલથી આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ જોવાનું છે. શું જોવાનું છે એની અંદર? જન્મ પ્રકરણના નામો. પ્રથમ 4 અધ્યાય જે આપણે જોયા ને જન્મ પ્રકરણના, એના કયા કયા નામો મહાપ્રભુજીએ લખ્યા છે પ્રથમ 4 અધ્યાયના, એનું ચિંતન આપણે કાલથી પ્રારંભ કરવાના છે. તો કાલે બધા જોડે કાલે શું રાખવાનું? બધાએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ એ બધા જ જોડે હશે. આપનું કોઈ પણ પાઠનું પુસ્તક હોય એની અંદર પુરુષોત્તમ સહસ્ત્ર નામ હશે જ. એટલે કોઈ એવું તો બહાનું ન જાય કે અમારી જોડે પુરુષોત્તમ સહસ્ત્ર નામ નથી, એવું બને જ નહીં. આપની જોડે કોઈ પણ પાઠનું પુસ્તક હોય એની અંદર એ પુરુષોત્તમ સહસ્ત્ર નામ બિરાજતું જ હશે. તો શોધી લેવું અને કાલે એને આપ સાથે રાખજો તો થોડું વધારે આઈડિયા આવશે. ચલો, તો આજે બધાને આમાં કોઈને હવે કઈ પ્રશ્ન નથી, બરાબર?